ગુજરાતના શહેરમાં હાથથી એવા જહાજ બનાવવામાં આવે છે કે જે પાયરેટ્સ ઓફ કેરેબિયન જેવા લાગે છે। આ શહેર છે કચ્છનું માંડવી કે જ્યાં છેલ્લા 400 વર્ષથી જહાજ બનાવવાની પરંપરા ચાલી આવી છે। હાથથી બનાવેલા આ વહાણમાં મશીનનો ઉપયોગ નહીં જેવો થાય છે। આમ છતાં આ જહાજ સ્ટીલના જહાજને પણ ટક્કર આપે છે અને આને બનાવવામાં વપરાતું લાકડું પણ બહારથી નહીં પરંતુ ગુજરાતના બાવળના ઝાડમાંથી જ મળે છે। એટલે દરેક જહાજ સંપૂર્ણપણે છે મેડ ઇન ગુજરાત। પ્રક્રિયા શરૂ થાય છે જહાજની કમર એટલે કે કીલથી। પછી કારીગરો ધીરે ધીરે તેની હાડપિંજર જેવી ફ્રેમ બનાવે છે। લાકડાની પ્લેન્ક્સ એક પછી એક બાંધે છે। જ્યાં પ્લેન્ક્સ જોડાય છે ત્યાં ખાંચામાં કપાસની દોરી ભરી તેમાં તેલ નાખી હથોડાથી ઠોકવામાં આવે છે જેથી જહાજ સંપૂર્ણ રીતે વોટરપ્રૂફ બની જાય। આવું એક મોટું જહાજ તૈયાર કરવામાં લગભગ 3 થી 4 વર્ષ લાગે છે અને આ જહાજ માત્ર ભારત જ નહીં પરંતુ દુબઈ, ઓમાન અને આફ્રિકાના દરિયા કિનારા સુધી ગુજરાતનું નામ રોશન કરે છે, જે દર્શાવે છે કે ગુજરાતની ધરતી પર હજુ પણ એવી હસ્તકળા જીવંત છે કે જે સમગ્ર વિશ્વને અચંબિત કરી દે છે। અને આવી જ અવનવી માહિતી માટે અમારા પેજને ફોલો કરો।